લક્ષ્મીજી જ્યારે પાતાળમાં જાય છે, બલિરાજાને રાખડી બાંધે, એ રાખડી બાંધી અને અંત સમયે એ રાખડી બંધાઈ ગઈ એટલે બલિરાજા કહે છે, માગ બેન, હું તને શું આપું? અને ત્યારે બેન કહે છે, ભાઈ તારે મને આપવું જ હોય તો એક કામ કર, તારા દ્વારપાળ મને આપી દે. અરે બેન, માગ્યું માગ્યું ને દ્વારપાળ માંગ્યા? તમે દ્વારપાળ માંગ્યા કઈ નહીં તો? લક્ષ્મીજી કહે છે, ભાઈ તારા માટે દ્વારપાળ હશે, પણ મારા માટે તો મારું સર્વસ્વ છે, મારા પતિદેવ છે, મારા પરમેશ્વર છે. રાખડીના બદલામાં માંગ્યું છે. ભાઈ અને બહેનનું પવિત્ર બંધન છે સાહેબ. લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિરાજાને, ત્યારથી આ પ્રસંગ ઉજવાતો થયો છે. તમારા હાથના કાંડે એક તાતનો બાંધે અને તમે એના બદલામાં તમે એને પૈસા આપો, ધન આપો. આ ધનની ભૂખી છે જ નહીં સાહેબ. કઈ પૈસા હાટું તમને રાખડી નથી બાંધતી, એ પૈસા માટે તમને રાખડી નથી બાંધી. એને રાખડી તો તમને એના ભાઈની રક્ષા માટે બાંધી છે. રાખડી તો એને એના પોતાના વીરાની રક્ષા માટે બાંધી છે. અને જો તમારી પાસે રાખડીના બાંધવામાં પૈસાની અપેક્ષા લઈને બેઠી હોય તો મને બતાવો, એ બેન તો સાસરે ગઈ ત્યારે એના બાપની સંપદાની અડધી ભાગીદારી છે, તો એના બાપની સંપદામાંથી અડધો ભાગ લેતી ન જાય? પણ નહીં સાહેબ, એને કોઈ દિવસ પૈસાની નથી પડી, એને તો મારા ભાઈની રક્ષા માટે. એ તો હવે બજારમાં રાખડીઓ વેચાતી મળવા માંડી. બાકી ઘણા બધા માતાઓ હશે કે જેને પોતાના હાથથી રાખડીઓ બનાવી અને ગૂંથી અને પોતાના ભાઈના કાંડે બાંધી હશે. શું કામે? પોતાના ભાઈની રક્ષા માટે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન, પવિત્ર તહેવાર છે સાહેબ. ગમે ત્યાં હોય બહેન, પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે એટલે કદાચ પોતે ન પહોંચી શકતી હોય તો કઈ નહીં, પણ પોતાનો પ્રેમ ભર્યો એક પત્ર અને સાથે મોકલેલી એક રાખડી પણ એના ભાઈના કાંડા સુધી આવી હોય સાહેબ. કેટલો અગાધ પ્રેમ. સાસરામાં જાય, અનાજ સસરાના પક્ષનું ખાય અને ચાલી જતી હોય અને પગના અંગૂઠામાં વાગે, કદાચ નખ નીકળી જાય, લોહીની ધારાઓ વહી જાય, દુઃખ એના પગમાં થાય, પણ મોઢામાંથી શબ્દો નીકળે, ખમા મારા વીરને. કારણ ભાઈ અને બહેનનો પવિત્ર બંધન છે સાહેબ, પવિત્ર તહેવાર છે, પવિત્ર નાતો છે. કોઈ તો બહુ સુંદર પદ લખ્યું છે, રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, બોલ રક્ષા બનાવી મારા હાથથી રે લોલ, રક્ષા કરો મારા વીરની રે લોલ. મેં રાખડી મારા હાથથી બનાવી છે, મારા ભાઈના કાંડે બાંધી. ભાઈની પાસેથી 500 રૂપિયાની 2000 ની નોટ લેવા માટે નહીં, પૈસાની ભૂખી નથી સાહેબ, એ તો પ્રેમની ભૂખી છે. પવિત્ર બંધનની આ વાત. લક્ષ્મીજીએ રાખડી બાંધી અને ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કર્યા.